કોંગ્રેસ સમિતિ દ્વારા ખંભાત નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ ખંભાત મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। હાલમાં જ ખંભાત મેગાસી વેસ્ટના નામે ઘન કચરાનું ₹2.35 કરોડનું ભ્રષ્ટાચાર બહાર આવવાની ફરિયાદ ઉઠવા પામી હતી। કહેવાય છે કે ખંભાત શહેરમાં જે કચરો એકત્રિત થાય છે તે દરિયાકાંઠે ઠાલવવામાં આવે છે અને આનો કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પણ કામ કર્યા વગર જ કાગળ ઉપર ₹2.35 કરોડનું ચૂકવણું કર્યાનો આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો। વધુમાં જાણવા મળ્યું છે કે વર્તમાન સત્તાધીશો દ્વારા કોઈપણ જાતના ઠરાવ વગર કે વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર અમદાવાદની આર્થન નામની કંપનીને ₹2.35 કરોડનું ચૂકવણું કરતા ભ્રષ્ટાચાર અંગેની વિરોધ પક્ષની બૂમ ઉઠવા પામી છે અને શહેરમાં આ સમાચાર ટોપ ઓફ ધ ટાઉન બનવા પામ્યા છે। વિરોધ પક્ષ દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે જવાબદારો સામે યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવા ખંભાત ચીફ ઓફિસર શ્રી તેમજ ખંભાત મામલતદાર શ્રીને આવેદનપત્ર જણાવવામાં આવ્યું હતું। જો આવનાર દિવસોમાં પગલાં ભરવામાં નહીં આવે તો ખંભાત વિરોધ પક્ષ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ખંભાતના કોંગ્રેસ અગ્રણીઓ નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, જાણીતા એડવોકેટ ઇફ્તેખાર યમની, જગદીશભાઈ જાદવ તેમજ ચંદુભાઈ કડિયા અને અપ્પુભાઈ તથા કોંગ્રેસના કાર્યકરો હાજર રહ્યા હતા। આજે 2.35 કરોડ જે ચૂકવણું જોઈ છે એમાં જે કોઈ જવાબદારો હોય એને સરકારે નસીહત આપવી પડશે। જો નહીં કરે તો કોંગ્રેસ પક્ષ આ બાબતમાં ગાંધીજી માર્ગે ખંભાતમાં આંદોલન કરશે। કારણ કે જો હવે તહેવારો આવે છે, આ તહેવારોની અંદર જો વાતાવરણ ના ડોરાય એના માટે સરકારે પહેલેથી જ આનો નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લાવે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। લેગાસી વેસ્ટના નામે 2.35 કરોડની માતબર રકમનું ચૂકવણું ઘન કચરાના નિકાલ માટે જે રૂપિયા ગ્રાન્ટ જે મંજૂર કરવામાં આવી એ 2.35 કરોડ સ્થળ ઉપર અમે મુલાકાત લીધી। ત્યાં જઈને વિરોધ પક્ષે જોયું, ત્યાં કોઈ મશીનરી નહીં, કોઈ જાતનું કોઈ કામ નહીં અને કામ વગર 2.35 કરોડ જે ચૂકવવામાં આવ્યા એની સામે વિરોધ પક્ષ તરફથી જનરલ બોર્ડમાં અમે રજૂઆત કરી। ત્યારબાદ અમે આ નગરપાલિકામાં સીઓશ્રીને લેખિતમાં આપ્યું, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી। લેગાસી વેસ્ટના કાગળો પણ અમે માંગ્યા પણ અમને કાગળો પણ આપવામાં આવ્યા નહીં અને 2.35 કરોડ જે આર્થવ નામની જે અમદાવાદની જે એજન્સીને એને ચૂકવણી કરવામાં આવી કોઈ પણ કામ વગર। સ્થળ ઉપર અમે મુલાકાત લીધી, ત્યાં કોઈ કામ થયેલું નથી અને ફક્ત ને ફક્ત ખાલી કાગળ ઉપર 2.35 કરોડ ચૂકવવામાં આવ્યા અને માહિતી મુજબ મારી પાસે જે માહિતી છે ઉપર સુધી ખાયકી કરવામાં આવી છે અને ઉપરથી પણ જ્યારે આ વસ્તુ જ્યારે આજે પેપરમાં આવી ત્યારબાદ પણ અને પહેલાંથી અમારી માંગણી છે આની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે, આની યોગ્ય અને ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે। આ એટલો મોટો ભ્રષ્ટાચાર કે જ્યાં આગળ કોઈ પણ એનું જે ચૂકવણી થઈ એનું કોઈ કામ ના થયું હોય અને પૈસા ચૂકવી દેવામાં આવ્યા હોય તો આ તો એના જેવું છે કે દલા તલવાડી જેવું કે ભાઈ રીંગણા લઉં 2-4 તો કે લેને 10-12। એટલે ઉપર પણ એટલી મોટી ખાયકી છે। આમાં જે કોઈ નગરપાલિકાના માનનીય પ્રમુખશ્રી હોય કે ભૂતપૂર્વ અમારા સીઓ સાહેબ હોય કે જે કોઈ વ્યક્તિ હોય જે ઠરાવથી પૈસાની ચૂકવણી કરવામાં આવી છે એ કયા ઠરાવથી ચૂકવણી કરવામાં આવી અને કઈ રીતે ચૂકવણા એની જવાબદારી કોની એ જવાબદારી નક્કી કરવામાં આવે અને આ લોકો સામે યોગ્ય તપાસ કરી એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે। વિરોધ પક્ષ તરીકે અમે સજાગ છીએ, અમે આ બાબતે ફરીથી કાગળો મેળવીશું। જો એમના ભૂતપૂર્વ પ્રમુખ એમને જો કાગળો ના આપતા હોય તો વિરોધ પક્ષને તો અમે માગણી વારંવાર કરી છતાં પણ નથી આપતા, પણ ફરી એકવાર પ્રયત્ન કરીશું અને તમામ આરટીઆઈ કરીશું અને એમાં કાગળો મળશે એના આધારે અમે પોલીસ કેસ પણ કરવાના છીએ। એટલે હું આપના માધ્યમથી પ્રજાને પણ જણાવું છું અને હું વિનંતી કરું છું પ્રજાને પણ કે આવા ભ્રષ્ટાચાર સામે ખુલીને બહાર આવીને વિરોધ કરવાનો હવે સમય પાકી ગયો છે। તપાસ કરો, તપાસ કરો, ભ્રષ્ટાચારની તપાસ કરો, તપાસ કરો, તપાસ કરો, ભ્રષ્ટાચારની તપાસ કરો, તપાસ કરો, તપાસ કરો, ભ્રષ્ટાચારની તપાસ કરો, તપાસ કરો, તપાસ કરો, ભ્રષ્ટાચારની તપાસ કરો। નગર